અન્વીએ ક્યારેય વિચાર્યું નહોતું કે તે એરેન્જ મેરેજ કરશે. એક આત્મનિર્ભર, અભ્યાસમાં તેજસ્વી અને આધુનિક વિચારોવાળી યુવતી તરીકે તેનું માનવું હતું કે લગ્ન પ્રેમ હોય ત્યાં થવું જોઈએ. થોડા વર્ષો પહેલા તે કોલેજમાં એક છોકરાને પ્રેમ કરતી હતી અને બંનેએ અનેક સપનાઓ સાથે જોયા હતા, પણ એક દિવસ એ છોકરો એક બીજી છોકરીની સાથે નજરે પડ્યો અને ત્યારે અન્વીનો પ્રેમ પરથી વિશ્વાસ જ ઉડી ગયો. દાદાની સ્થિતિ એવી હતી કે તે પરિવારને લગ્ન માટે ના ન પાડી શકી, કેમ કે અન્વીના દાદાની છેલ્લી ઈચ્છા હતી કે તે એમની લાડલીના લગ્ન જોવે. તેથી તે અંતે પોતાનું દિલ દબાવી પરિવારને લગ્ન માટે હા કહે છે. એને જેના સાથે લગ્ન નક્કી થયા હતા એ હતો રાયન. એક શાંત, અનુશાસનપ્રિય અને સંસ્કારી યુવક હતો, જેના સાથે લગ્ન પછી રાયન એ કહ્યું, હું સંબંધોને ભાર માનતો નથી અને હું ઈમાનદારીપૂર્વક મારી ભૂમિકા નિભાવીશ. અન્વીએ પણ પહેલા જ દિવસે સ્પષ્ટ કહી દીધું કે મેં તને પતિ તરીકે નથી સ્વીકાર્યો, બસ આ સંબંધને તોડવાનું નથી, કારણ આ મારા દાદાની છેલ્લી ઈચ્છા હતી. લગ્ન પછી બંને એકબીજાની આજુબાજુ જીવતા રહ્યા, પણ લાગણીઓથી દૂર રહ્યા. રાયન રોજ સવારે ચા બનાવતો, અન્વી નાસ્તો તૈયાર કરતી, પણ બે અજાણ્યા લોકો એક ઘરમાં, જાણે એક સોદો ચાલતો હોય એવું લાગતું. પણ ધીમે ધીમે કંઈક બદલાવા લાગ્યું. જ્યારે અન્વી બીમાર પડી ત્યારે રાયને તેની સેવા એવી રીતે કરી કે અન્વી અચાનક બોલી પડી, તું હંમેશા શાંતિથી બધું કેમ સહન કરે છે? રાયન કંઈ બોલ્યો નહીં. રાયનના નિઃશબ્દ હાવભાવમાં જે પ્રેમ હુપાયેલો હતો. એક વખત અન્વી ઘરે એકલી હતી અને ઘરમાં સફાઈ કરતી હતી ત્યારે તેને રાયનની ડાયરી મળી અને એ વાંચતા ડાયરીમાંથી બહાર આવ્યું જ્યાં લખ્યું હતું, મારું સૌભાગ્ય છે કે એ મારી પત્ની બની. તોય એના હૃદય સુધી પહોંચવાનો માર્ગ હજુ લાંબો છે. એ વાંચી અન્વી રડી પડી. એને ભાન થયું કે જેને પોતે ક્યારેય તેને સંબંધ માન્યું નહોતું એ સંબંધમાં તો પ્રેમ ધીમે ધીમે ભરાતો ગયો હતો. જ્યારે રાયન ઓફિસથી પાછો ઘરે આવે છે ત્યારે અન્વી રાયનનું ગમતું ભોજન બનાવે છે અને રાયનના હાથમાં હાથ રાખીને કહી બેઠી, હું આજે તને પહેલીવાર એ રીતે જોઈ શકી છું જેમ તું મને હંમેશાથી જોઈ રહ્યો છે. ત્યારે રાયનને થોડું અજુગતું લાગે છે કે મારાથી નફરત કરતી પત્ની આજે કેમ મને પ્રેમથી આવકારે છે, પણ રાયન બધું ભૂલીને ભગવાનને ધન્યવાદ કરે છે કે તેમને તેમની પત્નીના મનમાં પ્રેમ અનુભવડાવ્યો અને રાયન પણ અન્વીને માથા પર કિસ કરે છે અને કહે છે, મારા જીવ, આ પલ મારા જીવનનું સૌથી ખુશી અને મહત્વનું છે, જ્યારે મારું મનગમતું વ્યક્તિ પણ મને એટલો જ પ્રેમ કરે છે જેટલો હું એમનાથી કરું છું. ત્યારથી એમની વચ્ચે પ્રેમની નવી શરૂઆત થઈ. હવે ચા સાથે હાસ્ય વહે છે અને બંને વચ્ચે શાંતિ અને એકબીજાની આંખોમાં નફરત નહીં પણ પહેલી નજરનો પ્રેમ દેખાય છે. અન્વી આજે દરેકને કહે છે, કોઈક સંબંધો પસંદગીથી નહીં પણ એ તો વખત વીતે તેમ ગૂંથાતા જાય છે. અનએક્સપેક્ટેડ લવ એ જ સાચું હોય છે, કારણ કે એ દિલથી થાય છે, દબાણથી નહીં. શું તમારું પણ એવું કોઈ અનુભવ છે? કોમેન્ટમાં લખો. અને આવી વાર્તાઓ માટે પ્રેમ પત્રને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.